સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારમાં લોકશાહીના મૂલ્યોનું જતન કરવા અને મતદારોના મતાધિકારના રક્ષણ માટે આજે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલની આગેવાનીમાં સિદ્ધપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। 22,000થી વધુ મતદારોના નામ કમી કરવાના થઈ રહેલા પદ્ધતિસરના પ્રયાસો સામે આગેવાનોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન રાજકીય ઇશારે અંદાજે 22,000 જેટલી વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે। આ અરજીઓ અધૂરી માહિતી અને પાયાવિહોણા કારણોસર કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે। રજૂ કરવામાં આવેલી વાંધા અરજીઓમાં વાંધો ઉઠાવનારની કોઈ સ્પષ્ટ ઓળખ નથી કે નામ કમી કરવા માટેનું કોઈ તાર્કિક કારણ નથી, જે મતદારોના હકો પર તરાપ સમાન છે। ખોટી અને ભ્રામક વિગતો સાથે વાંધા અરજીઓ કરનાર ઇસમો સામે તાત્કાલિક તપાસ કરી કાયદેસરના પગલાં ભરવા વહીવટી તંત્રને માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે અને કોઈ પણ સાચા મતદારનું નામ યાદીમાંથી બાકાત ન રહી જાય તેની જવાબદારી વહીવટી તંત્રની છે। આ કાર્યક્રમમાં સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, કોંગ્રેસના પદાધિકારીઓ, વિવિધ સંગઠનોના આગેવાનો, કાર્યકર મિત્રો અને મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જો વહીવટી તંત્ર દ્વારા આ પ્રક્રિયા કોઈપણ પ્રકારનો અન્યાય કે ભેદભાવ કરવામાં આવશે તો આગામી સમયમાં જનતાના મતાધિકાર માટે ઉગ્ર આંદોલન અને લડત પણ ચલાવવામાં આવશે।